જો સૂર્યપ્રકાશના 7 રંગોનું વિભાજન. તો સૂર્યપ્રકાશના 7 રંગોનું નામ કોણ બોલશે? સૂર્યપ્રકાશનો સફેદ રંગ છે એ 7 રંગો બોલો. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો. હા, તો એને આપણે ટૂંકમાં યાદ રાખવું હોય તો જાનીવાલી પ્રિના. બરાબર, એ આપણે જોઈ શકીએ પ્રિઝમ વડે. કાચનો પ્રિઝમ. આ પ્રિઝમને કેટલી બાજુ હોય? 1 2 3 4 અને 5. પ્રિઝમને 5 બાજુ હોય. તો આપણે આના ઉપરથી સૂર્યપ્રકાશનું એક કિરણ એમાંથી પસાર થાય તો એ આપણને 7 રંગ જોવા મળે. ચલો આપણે એને જોઈએ. બરાબર, તો જો દેખાય છે તમને? બરાબર, તો આ રીતે આપણે પ્રિઝમમાંથી જ્યારે સૂર્યપ્રકાશનું કિરણ પસાર થાય એટલે એમાંથી આપણને 7 રંગ જોવા મળે. બરાબર, તો જુઓ કે અહીંયા પ્રિઝમ રાખ્યો છે આ બાજુ, અને એમાં જે સૂર્યપ્રકાશ પડે છે એમાંથી પસાર થતું કિરણ આપણને દિવાલ ઉપર 7 રંગ જોવા મળે છે. હવે આપણને અલગ અલગ રંગો કેમ દેખાય છે? તો સૂર્યપ્રકાશના સફેદ રંગો 7 રંગોનું મિશ્રણ છે. 7 રંગોની અંદર દરેક પ્રકાશના રંગની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે અને એની વક્રતા એટલે કે જે એનું વાંકું વળવું એ પણ અલગ અલગ હોય છે. તો એનું વક્રીભવન જે પ્રમાણે થાય એ પ્રમાણે 7 રંગ એક સફેદ સૂર્યપ્રકાશમાંથી છૂટા પડે. તો સૌથી ઉપર કયો દેખાય છે આપણને? રાતો. અને સૌથી નીચે જાંબલી. તો આપણે કહી શકીએ કે જાંબલી કલરનું સૌથી વધારે વક્રીભવન થાય છે, લાલ કલરનું સૌથી ઓછું. તો આના ઉપરથી આપણને એ પ્રશ્ન પણ યાદ રહે કે સૂર્ય આપણે જે કહીએ સિગ્નલ માટે, રેલવેના સિગ્નલની અંદર લાલ લાઈટ શા માટે હોય છે? કારણ કે લાલ લાઈટનું વક્રીભવન થતું નથી. લાલ લાઈટનું વક્રીભવન એટલે કે લાલ લાઈટ જે છે ને એ વાંકો, જે પ્રકાશ વાંકો વળે આછો થાય. તમે જો વચ્ચેના કલર આપણને આછા આછા દેખાડે. તો જે પ્રકાશનું વક્રીભવન થાય, જ્યારે ધુમ્મસ હોય, ઝાકળ હોય ત્યારે લાલ લાઈટ સિગ્નલ છે એ દેખાય, સ્પષ્ટ દેખાય. પણ જો પીળા કલરનો કે બીજા કલરનો કોઈ કલરનું હોત સિગ્નલ તો શું થાય? તો આપણને દેખાય નહીં. ઝાકળમાં, ધુમાડામાં એમાં આપણને જોવા મળત નહીં. માટે સિગ્નલ છે લાલ કલરનું રાખવામાં આવે. એનું વક્રીભવન થતું નથી એટલે આપણને ઝાકળ અથવા તો ધુમાડાની અંદર અથવા તો ડસ્ટિંગ હોય ત્યારે પણ આપણને એનું સિગ્નલ સ્પષ્ટ દેખાય છે. આપણે બાઇક કે સ્કૂટરની પાછળની લાઇટ પણ, બ્રેક વાળી લાઇટ જે છે એ લાલ હોય છે, એનું કવર લાલ હોય છે. એનું કારણ કે જ્યારે બ્રેક મારે તો એ લાલ લાઇટના કારણે એ આપણને સ્પષ્ટ જોવા મળે છે.